નમસ્કાર મિત્રો, માર્ચ અને એપ્રિલ 2026માં એવા મોટા સરકારી ફેરફારો લાગુ થવા જઈ રહ્યા છે જે સીધા તમારા ખિસ્સા, બેન્કિંગ, શિક્ષણ અને દૈનિક જીવન પર અસર કરશે. ગેસ સિલિન્ડરના ભાવથી લઈને બેંક હોલિડે, પેટ્રોલ, ડ્રાઇવિંગ લાયસન્સની નવી ઓનલાઈન પ્રક્રિયા, ધોરણ 10ની 2 વખત બોર્ડ પરીક્ષા અને પીએમ વિશ્વકર્મા યોજના સુધી તો કુલ 13 મોટા નિર્ણયો સામે આવ્યા છે. કેટલાક ફેરફારો તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે, જ્યારે કેટલાક નિયમો વધુ કડક બનવાના છે. તેથી આ માહિતી અડધી સાંભળીને બંધ ન કરશો, કારણ કે દરેક મુદ્દામાં મહત્વની બાબત છુપાયેલી છે. તો જે મિત્રો આપણી આ ગુજરાતી ટેક યુટ્યુબ ચેનલ ઉપર નવા છે, તેમને હું જણાવી દઉં કે આપણે આ ચેનલ ઉપર આવા જ ઉપયોગી સમાચાર દરરોજ લાવતા રહીએ છીએ. તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા, અને તમને આ વિડીયો થોડોક પણ ઉપયોગી લાગે તો એક લાઇક કરો અને એક નાની એવી કોમેન્ટ કરી દો, જેથી આ વિડીયો વધુમાં વધુ લોકો સુધી પહોંચી જાય. તો ચાલો હવે એક પછી એક તમામ 13 મોટા ફેરફારોની સંપૂર્ણ વિગત સમજીએ. તો 1 માર્ચ 2026થી બદલાશે 5 મોટા નિયમો. 1 માર્ચ 2026થી નવા નાણાકીય વર્ષની શરૂઆત સાથે કેટલાક મહત્વપૂર્ણ નિયમોમાં ફેરફાર લાગુ થયા છે. સરકાર અને વિવિધ નાણાકીય સંસ્થાઓ દ્વારા દર વર્ષની જેમ આ વખતે પણ અનેક નીતિઓમાં બદલાવ કરવામાં આવ્યો છે. આ ફેરફારમાં ગેસ સિલિન્ડરની કિંમતો, પાન કાર્ડ અને ક્રેડિટ કાર્ડના ઉપયોગ સંબંધી નિયમો સહિત કુલ 5 મોટા બદલાવ સામેલ છે. આ તમામ નિયમોનો સીધો અસર સામાન્ય નાગરિકોના ઘરના બજેટ અને બેન્કિંગ વ્યવહાર પર પડશે. તેથી સમયસર આ માહિતી જાણવી અત્યંત જરૂરી છે. આગળ જાણીએ એક પછી એક ક્યાં છે એ 5 મોટા નિયમો અને તમારા ખિસ્સા પર તેની કેટલી અસર પડશે. મિત્રો, માર્ચ મહિનામાં જો તમે બેંક સંબંધી કોઈ કામ કરવાની યોજના બનાવી રહ્યા હોય તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વના છે. આરબીઆઈ કેલેન્ડર મુજબ માર્ચ મહિનામાં વિવિધ રાજ્યોમાં બેંકો કુલ 18 દિવસ સુધી બંધ રહેશે. આમાં 5 રવિવાર, બીજો અને ચોથો શનિવાર તેમજ 11 વધારાની જાહેર રજાઓનો સમાવેશ થાય છે. એટલે બેંકની મુલાકાત લેતા પહેલાં રજાઓની યાદી જરૂરથી ચકાસી લો. હાલાકી આ સમયગાળા દરમિયાન ઓનલાઈન બેન્કિંગ અને એટીએમ સેવાઓ ચાલુ જ રહેશે. સાથે જ માર્ચ મહિનામાં શેર બજાર પણ 12 દિવસ સુધી બંધ રહેશે, જેમાં હોળી, રામનવમી અને મહાવીર જયંતીની રજાઓ સામેલ છે. 1 એપ્રિલથી પેટ્રોલ સંબંધિત એક મોટો ફેરફાર લાગુ થવા જઈ રહ્યો છે. કેન્દ્ર સરકારે નિર્દેશ આપ્યો છે કે હવે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં 20% સુધી ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ વેચાશે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના સૂચન મુજબ આ નિર્ણય અમલમાં લાવવામાં આવી રહ્યો છે. સરકારનું કહેવું છે કે આ પગલાંથી આયાતી કાચા તેલ પરની નિર્ભરતા ઘટશે, ખેડૂતોની આવકમાં વધારો થશે અને પર્યાવરણનું રક્ષણ પણ મજબૂત બનશે. મહત્વની વાત એ છે કે આ નિયમ 1 એપ્રિલથી લાગુ થશે. તો આ બદલાવથી વાહન ચાલકો પર શું અસર પડશે? વિગતવાર માહિતી માટે આ વિડીયોને અંત સુધી જરૂરથી જુઓ. ત્યારબાદ ડ્રાઇવિંગ લાયસન્સને લઈને મોટો નિર્ણય સામે આવી રહ્યો છે. મિત્રો, હવે ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવું વધુ સરળ બનવા જઈ રહ્યું છે. સરકારના નવા નિર્ણય મુજબ અરજદારો હવે એજન્ટની મદદ વગર ઘરેથી જ ઓનલાઈન ટેસ્ટ આપી લર્નિંગ લાયસન્સ મેળવી શકશે. આ નિયમ સુવિધા હેઠળ તમને આરટીઓ કચેરીને ધક્કા ખાવાની જરૂર નહીં પડે. ઓનલાઈન પરીક્ષામાં કુલ 15 પ્રશ્નો પૂછવામાં આવશે, જેમાંથી તમારે ઓછામાં ઓછા 7 પ્રશ્નોના સાચા જવાબ આપવાથી તેમાં તમે પાસ ગણાશો. આ પ્રક્રિયા ફેબ્રુઆરી 2026થી શરૂ થઈ રહી છે અને તેનો હેતુ લોકોનો સમય અને નાણાં બંને બચાવવાનો છે. ઓનલાઈન પરીક્ષા બાદ તમારે ફિઝિકલ પરીક્ષા આરટીઓ કચેરીએ જઈને જ આપવાની રહેશે. ત્યારબાદ રાજ્ય સરકાર તરફથી ખેડૂત ભાઈઓ માટે એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. લાંબા સમયથી અટવાયેલા ઇનામી જમીનના પ્રશ્નમાં હવે ખેડૂતોને મોટી રાહત મળશે. હવે જેમના પાસે ઇનામી જમીન છે તેઓ સરળ રીતે પોતાની જમીનને નિયમબદ્ધ કરી શકશે. અત્યાર સુધી આ પ્રક્રિયા મુશ્કેલ અને લાંબી હતી, જેના કારણે ઘણા ખેડૂતોને સમસ્યાઓનો સામનો કરવો પડતો હતો. પરંતુ હવે સરકારના નવા નિર્ણય મુજબ ખેડૂતોને માત્ર હાલના જંત્રીના 20% કબજાકીની રકમ ભરવી પડશે. આ રકમ ભર્યા બાદ જમીન નિયમબદ્ધ થઈ જશે. સરકારના આ નિર્ણયથી એવા ખેડૂતોને મોટો લાભ મળશે જેમની જમીન રીગ્રાન્ટ માટે પાત્ર હોવા છતાં વિવિધ કારણોસર પ્રક્રિયા પૂર્ણ થઈ શકતી નહોતી. ત્યારબાદ રેશન કાર્ડ ધરાવતા લોકો માટે મોટી ખબર સામે આવી છે. ડિજિટલ ઇન્ડિયા અભિયાન હેઠળ હવે રેશન સિસ્ટમમાં મોટો બદલાવ કરવામાં આવ્યો છે. ભારત સરકાર દ્વારા દેશભરમાં રેશન સિસ્ટમને વધુ પારદર્શક અને સરળ બનાવવા માટે ઈ-પોસ મશીન અને વન નેશન વન રેશન કાર્ડ જેવી યોજનાઓ પહેલાંથી લાગુ કરવામાં આવી છે.
હવે આ સિસ્ટમને ડિજિટલ કરન્સી સાથે પણ જોડવાની શરૂઆત થઈ છે. ગુજરાતમાં જાહેર વિતરણ સિસ્ટમ અંતર્ગત સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સીનો પાયલટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. આ યોજના હેઠળ લાભાર્થીઓને રૂપિયામાં ડિજિટલ કૂપન આપવામાં આવશે, જે તેમના ડિજિટલ વોલેટમાં મોકલવામાં આવશે. આ કૂપનનો ઉપયોગ માત્ર રેશનની દુકાન પરથી અનાજ ખરીદવા માટે જ કરી શકાશે. ત્યારબાદ રેશન કાર્ડ ધરાવતા લોકો માટે મહત્વની માહિતી સામે આવી છે, તેથી તમે આ સમાચાર ધ્યાનથી સાંભળજો. ગુજરાતમાં છેલ્લા 6 વર્ષ દરમિયાન વિવિધ કારણોસર કુલ 6,34,959 રેશન કાર્ડ રદ કરવામાં આવ્યા છે. આ સંખ્યા ખૂબ મોટી હોવાથી સરકાર દ્વારા ખાસ ચકાસણી કરવામાં આવી રહી છે. રેશન કાર્ડ રદ થવાના મુખ્ય કારણોમાં નકલી રેશન કાર્ડ મળી આવવું, લાભાર્થીની ઓળખમાં ભૂલ, KYCમાં ગડબડ તેમજ કેટલાક કેસોમાં લાભાર્થીનું અવસાન થયું અથવા તેનું સ્થળાંતર કરવામાં આવ્યું હોય જેવા કારણો સામેલ છે. આથી જો તમારી પાસે પણ રેશન કાર્ડ છે તો તમારી માહિતી અને KYC સમયસર અપડેટ છે કે નહીં તે જરૂર ચકાસી લો, જેથી આગળ કોઈ પણ સમસ્યા ન થાય. ત્યારબાદ મોબાઈલ યુઝર્સ માટે એક મોટી ખબર સામે આવી રહી છે. દેશમાં 1 માર્ચ 2024થી સિમ કાર્ડ સંબંધિત એક નવો નિયમ લાગુ થવાનો છે. આ નવા નિયમ મુજબ હવે વોટ્સઅપ, ટેલિગ્રામ અને સિગ્નલ જેવી મેસેજિંગ એપ્સને સિમ કાર્ડ સાથે કનેક્ટ કરવું ફરજિયાત બનાવવામાં આવશે. એનો સીધો અર્થ એ થાય છે કે હવે તમે તમારા મોબાઈલમાં સિમ વગર આ એપ્સનો ઉપયોગ કરી શકશો નહીં. એટલે કે તમારું સિમ જે મોબાઈલમાં હશે તેમાં જ તમે વોટ્સઅપ, ટેલિગ્રામ જેવા એપ્લિકેશનનો ઉપયોગ કરી શકશો. રિપોર્ટ્સ અનુસાર સરકારે સ્પષ્ટ કર્યું છે કે આ નિયમમાં કોઈ છૂટછાટ આપવામાં આવશે નહીં. જો કોઈ એપ આ નિયમનું પાલન નહીં કરે તો તેના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. હવે આ મેસેજિંગ એપ્સ માત્ર તે જ નંબર સાથે કામ કરશે જેનો સિમ તમારા ફોનમાં એક્ટિવ હશે. ગુજરાતના ખેડૂતો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં હવે ખેતીની જમીનના વેચાણ અને વારસાઈના નિયમોમાં મોટો બદલાવ થવાની શક્યતા છે. રાજ્ય સરકાર જમીન સંબંધિત કાયદામાં મોટા પાયે સુધારા કરવાની તૈયારીમાં છે, જેથી ખેડૂતોને વધુ સરળતા મળે. અત્યાર સુધી ઘણા વર્ષોથી જમીનને નાના ટુકડા ધારા હેઠળ વહેંચવામાં આવતી હતી, જેના કારણે ખેતી માટે મુશ્કેલી ઊભી થતી હતી. પરંતુ હવે સરકાર 10 ગુઠા કે તેનાથી વધુના ટુકડાના વેચાણ વ્યવહારને દંડ ભરીને નિયમિત કરવાની દિશામાં પ્રસ્તાવતા લઈ આવી છે. આ નિર્ણય અમલમાં આવશે તો રાજ્યના ખેડૂતોને જમીન સંબંધિત અનેક સમસ્યાઓમાંથી મોટી રાહત મળી શકશે. ત્યારબાદ લગ્ન નોંધણી માટે નવો નિયમ જાહેર થઈ ગયો છે. લગ્ન નોંધણીની પ્રક્રિયામાં સરકાર દ્વારા મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યો છે. ગૃહમંત્રીના જણાવ્યા મુજબ જૂના અને નવા નિયમોમાં 4 મુદ્દાઓમાં સુધારા કરવામાં આવ્યા છે. અગાઉ અરજદારો પાસેથી વિવિધ દસ્તાવેજો લેવાતા હતા, પરંતુ દસ્તાવેજ અધૂરા હોવા છતાં ક્યારેક કાર્યવાહી પૂર્ણ થઈ જતી હતી. તેમજ ગ્રામ્ય સ્તરે તલાટી પાસે સત્તા હોવાને કારણે સીધી નોંધણી થતી હતી. હવે નવા નિયમ મુજબ દસ્તાવેજોની વધુ કડક ચકાસણી કરવામાં આવશે અને તલાટી ઉપર અધિકારીને સત્તા સોંપવામાં આવી છે. આ બદલાવથી પ્રક્રિયા વધુ પારદર્શક બનશે. ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ અપડેટ સામે આવી છે. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ હેઠળ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન દ્વારા વર્ષ 2026થી ધોરણ 10ની બોર્ડ પરીક્ષા સંબંધિત નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે. 16 ફેબ્રુઆરી 2026ના અપડેટ મુજબ હવે વિદ્યાર્થીઓને યોગ્ય મૂલ્યાંકન મળી રહે અને પરિણામ વધુ વ્યવસ્થિત રીતે નક્કી થઈ શકે તે માટે પ્રથમ બોર્ડની પરીક્ષા આપવી ફરજિયાત રહેશે. જો કોઈ વિદ્યાર્થી પ્રથમ પરીક્ષામાં 3 અથવા તેથી વધુ વિષયોમાં ગેરહાજર રહેશે તો તેને બીજી પરીક્ષામાં બેસવા માટે પાત્ર ગણાશે નહીં. આવા વિદ્યાર્થીઓને સીધા જ કમ્પલસરી રિપીટેશન કેટેગરીમાં મૂકવામાં આવશે. ત્યારબાદ PM વિશ્વકર્મા યોજનાનો લાભ કોને મળશે? મિત્રો, શું તમે જાણો છો કે PM વિશ્વકર્મા કૌશલ્ય સન્માન યોજના અંતર્ગત કયા લોકો લાભ લઈ શકે છે? ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલા આ યોજનાનો હેતુ ફક્ત નાણાકીય સહાય આપવાનો જ નથી, પરંતુ પરંપરાગત કારીગરોને માન, સન્માન અને સહાય પહોંચાડવાનો છે. આ યોજનાનો લાભ પથ્થર કોતરનાર, શિલ્પકારો, ધોબી, દરજી, લુહાર, તાળા અને કડી બનાવનાર, કુંભાર, મોચી, વાંસ અને લાકડાના હસ્તકલા કારીગરો તેમજ માછીમારીના ઝાડ બનાવનારા જેવા પરંપરાગત વ્યવસાય સાથે જોડાયેલા લોકોને મળે છે. સરકારનો દાવો છે કે આ યોજના દ્વારા કારીગરોની આવકમાં વધારો અને આત્મનિર્ભરતા મજબૂત બનાવવાનો પ્રયાસ છે. તો મિત્રો, આ હતા દેશ અને દુનિયાના સૌથી તાજા અને ઉપયોગી સમાચાર. તો મિત્રો,
જો તમને આ સમાચાર ઉપયોગી લાગ્યા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને એક નાની એવી કોમેન્ટ જરૂરથી કરી દેજો, જેથી આ વિડીયો વધુમાં વધુ લોકો સુધી પહોંચે. તો મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ. મળશું એક નવા વિડીયોમાં નવા તાજા સમાચાર સાથે.